ગુડ ઇવનિંગ. આજે સન્ડે છે અને આજનો વ્લોગ અમે અત્યારે શરૂ કર્યો છે, લગભગ સાંજે 7:30 વાગે. એટલે આજે અમારે ત્યાં એક રેસીપી છે, એ રેસીપી હું તમને બતાવીશ કે આજે દાલ બાટીનો પ્રોગ્રામ કરેલો છે. તો ક્યાં શું થઈ રહ્યું છે એ જોઈએ આપણે. એ પહેલાં આપણે અમારે એક ફેમિલી મેમ્બરને જોઈ લઈએ. જો મંત્ર છે અમારી સાથે, મંત્ર કુમાર અમારી સાથે છે. જો મંતુ ભૈયા અહીંયા અમારી સાથે છે. જો તમે મંતુને, મંતુ બોલો બોલો. મમ્મા ખાવાના છો તમે? આવો આવો કે ને, આવો આવો કે ને, સબસ્ક્રાઇબ કરો કે ને મંતુ. અમારો સિમ્બા બી છે સાથે. સિમ્બા બી એટલો એક્સાઇટ છે. બીજું આમ જોઈ શકીએ છીએ આપણે. તો હવે તમને દાલ બાટી માટેનો જે પ્રોગ્રામ છે એની શરૂઆત કરીએ છીએ. તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. આગળનો પ્રોગ્રામ આપણે બહારથી જોઈશું કે બહાર શું એક્ટિવિટી થઈ રહી છે. એ એક્ટિવિટીમાં પહેલાં તો જો આવી રીતે બાટી ગુલ્લા બનાવીએ છે, પછી એને એક કડા છે કે આવી રીતે આમ કરીએ ને પડ બનાવવાનો અને પછી આમ કરવાનું એટલે શેકાય એ સારી રીતે ઈઝીલી શેકાય. એમાં શું શું વપરાય એવું બધું જોવું પડશે. ઘઉંનો લોટ, અમે ઘઉંનો લોટ યુઝ કર્યો છે. પછી એમાં થોડી સૂજી નાખી છે કેમ કે ક્રિસ્પી થાય. પછી સોડા મેઇન ઇમ્પોર્ટન્ટ છે, એનાથી ફૂલે. હા, ફૂલે. પછી ઘી, બરાબરનું ઘી નાખવું પડે એના, તો એ એકદમ સ્મૂથ થાય બાટી. એટલે ડાલડા ઘી ચાલે કે ના ચાલે? ના ચાલે. તમારે સારો ટેસ્ટ જોતો હોય તો ડાલડા ઘી. સારું એવું અમૂલનું ઘી જોઈએ. પછી અજમો અને મીઠું. ઘી વધારે જોઈએ એનામાં. અચ્છા, એટલે ઘી હોય ને તો એટલે આ બધું જોઈને જોઈએ કે પછી ઘી વધારે જોવે. અચ્છા, ઘી વધારે હોય ને તો બાટી સરસ આમ સારી લાગે. સારી લાગે. એમ ખર્ચ ના થાય એના માટે. પછી બધાને આપવાનું. વેરી ગુડ. કે રાજસ્થાની લોકો તો ખાવા કરતા વધારે ઘી ખાય એટલે એ લોકો બાટીમાં એકદમ ડીપ કરીને ખાય. તો આપણે કેવી રીતે ખાઈએ છે? અમને તો એવો બધો શોખ છે આ શોખ બનાવવાનો. હા, બિલકુલ બનાવીએ છીએ અને ખવડાવીએ છીએ. કોને? આ લોકો જોવા વાળા ને? તમને અચ્છા, એ લોકો બી આવશે. અચ્છા, વિડીયો જોવા વાળા લોકોને મારું એક મેસેજ છે કે ભાઈ તમે બી તમારે ઘરે બનાવવા કોશિશ કરો અને ખાઓ. અને ખાવ તો ચોખ્ખા ઘીમાં ખાજો. પાછા પેલું ડાલડા ઘી નહીં લે આવતા, વનસ્પતિ ઘી. અને આ જો એક ક્રિયા છે તો એ અમને તો ગુસ્સે થવાનું પાછું હસવાનું બી ટેવ છે. તરત ઠેકોડે પડી જઈએ પાછા અમે. જો આ હીરા જો બધે. અચ્છા, પણ હવે કોઈને ખબર પડે કે ભાઈ આમાં અંધારામાં બધી માથાકૂટ કરવાની એટલે થોડું આ મોબાઈલ લાઈટથી ચાલે છે બધું કામકાજ. હા. કે હોલ્ડર તૂટી ગયું. અહીંયા હોલ્ડર છે. અમારે બનાવવાનું ને અહીંયા લાઇટની વ્યવસ્થા છે પણ નથી બરાબર જેવું છે કેમ કે આ હોલ્ડર ખરાબ થયું. અમે યુઝ નથી કરતા એનો, એટલા માટે. કેમ કે પહેલાં આપણે થોડી બહાર જોઈ આવીએ કે અમારું છે ને કોર્નર પર મકાન છે એટલે અહીંની અવર જવર બધી હોય, લાઇટિંગ બરાબર હોય એટલે આ અમારો પાછળનો ભાગ છે. તો અહીંયા જોઈએ બનાવે ત્યાં સુધી. જો અહીંયા લાઇટિંગ કેટલી સરસ છે કે ઘરની આસપાસમાં સારી એવી લોકેશન છે. અને આ બધું અંકલેશ્વર ગુજરાતમાં છે. અને આ બધું જો અચ્છા, આ એલપીજી છે. જો આ એલપીજી ગેસ છે બધો. ચૂલા પરનું જમવાનું ચૂલા પર સરસ હોય છે. ચૂલા પર ખાઈએ તો કેટલું બેનિફિટ છે એ બતાવશે તમને. કેમ કે બોલો તો પછી કેટલું સારું છે. ચૂલા પરનું જમવાનું છે ને સારું હોય છે, ટેસ્ટી હોય છે. અને કોઈ ટાઈમે એવું બનાવવું જોવે. અને ભાઈ અમારો તો જન્મ ગામડામાં થયો એટલે 25 વર્ષ સુધી તો અમે છે ને
20-22 વર્ષ સુધી તો અમે ચૂલા પરના રોટલા ને શાક જ ખાધું છે જો ભાઈ. તો પછી આયા જો ને જો કે બહાર તો ગેસ ને આ સ્ટવ ને પેલો ઉતાવળીઓ સ્ટવ અને એ બધું બનાવતા દિવેટવાળો સ્ટવ પરથી ગેસ પર આવ્યા. હવે ગેસ હવે ઇલેક્ટ્રિક સગડી પર પછી જઈ રહ્યા છે. જો જમવાનું હવે આ થોડું ઘણું યાદ આવે ગામડાની. હે મમ્મી એક્સપર્ટ છે ચૂલો હળગાવવામાં. ગામડાની યાદ આવે એટલે આવી રીતે બનાવી દઈએ અચ્છા છીએ. ગામડાની યાદ આવે તો આપણે 4 દાડા જતા રહીએ. ના જઈએ ના એટલે ચૂલા પર આવી રીતે બનાવી દઈએ અચ્છા જમવાનું. અચ્છા એમ. ગામડું બહુ યાદ આવે છે પણ જવાતું નથી કેમ કે માણસો ત્યાં બહુ રાહ જોઈ રહેલા છે એવું છે. ચાલો મળીએ થોડી વાર અંદર જઈ આવીએ. હવે એક રાઉન્ડ આપણે છે ને આ બહારનું એક ફરીને આ અમારી એક સોસાયટી છે પૂરી મારું છે ગજાનંદ બંગલોઝ. એમાં અમારું અહીંયાથી અમારું મકાન શરૂ થાય છે. 5 BHK જેવું છે અમારું મકાન. બહાર આવી ફર્સ્ટ ક્લાસ જગ્યા બી છે અને પરિવાર સુખ શાંતિથી આનંદથી રહે છે બધા. તો એમાં તમને બતાવું છું કે આપણે એન્ટ્રી કરીએ છીએ ઘરમાં તો જોઈએ છે પહેલાં તો અમારા જો આ રમી રહેલા છે મંત્રકુમાર. હાય કે હાય હાય કર તો હાય મંતુ કોનો છોકરો છે? દાદા દીદી બરાબર છે. આ અમારો વિજય છે મેચ જોઈ રહેલા છે એટલે બ્લોગની તૈયારી અત્યારે જ થવાની છે અમારી. વ્લોગની તૈયારી થવાની છે. આ બ્લોગ બની જશે આજે અને આજે એને અપડેટ કરી દઈશું. એ મંત્ર પપ્પા કઈ ગયા બેટા? કઈ હે મમ્મા? જીયાન કઈ ગયો? જીયાન અંદર છે? નાનો 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 જીયાન છે હે? આ મારો સિમ્બા છે. ઘણો ડાયો છે સારો છે. મેચ ચાલી રહી છે. હવે આપણે અંદર કિચનનું કામ તો હવે અધૂરું કામ હમણાં અહીંયા થશે બધું બીજું તો જોઈએ છે. હવે આપણે છે ને આપણો નાનો બેબી છે નાનો બેબી આ જીયાને અમારો 1 મહિનાનો થયો છે એક્ઝેક્ટ આજે. જો એનો મોટા ભાઈ એને પપ્પી કરી રહેલા છે. જો બ્રો 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 હા બ્રો. તબિયત ખરાબ છે, શરદી થઈ ગઈ છે. જીયાન છે નામ એનું. 1 મહિનો થયો છે હજુ એને એની એજ 1 મહિનાની છે. એ બનતું જો એવું ના કરાય. એનું નહીં ગમતું બેટા, રડે છે. જો જો દાદા દીદી પછી પછી કોણ હતું બેટા? એ હતો. હો એને લગાવો ચકદોડે ચડાવો. પછી કોણ હતું એ? માર દીદી અમંત્ર અમંત્ર દાદા બોલાવે. અમંત્ર ઓ મંતુ માર દીધી દાદા બોલાવે જા. શું કર્યું? આ બાજુ મંત્ર જો દાદા બોલાવે જો. માર દીધી. આપી બેટા. બસ. એ કઈ છાશ દેખાય છે તમને? શીશંબે બીજું શું છે? હા પછી મને બતાય. હે મેટકાડી પછી થાય છે. મીઠું ના ખવાય. શું થાય બેટા? એવું ના ખવાય.
મીઠું ના ખવાય. કેવું લાગ્યું મીઠું? હા, 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 હા. આ બાજુ બતાવજો મીઠું કઈ છે? એકલું નથી ખાધું. ભાવે છે તને મીઠું ભાવે છે? હા. ચાલો પછી આવી જાઓ. હિંચકા પર કોણ બેસવાનું છે? ઝૂલા પર બેસવાનું તું? લે લે ઝૂલા. મંતુ શું ખાય છે બેટા તું? હે મુંબુ શું ખાય છે? એ બુ છે ક્યાં છે બુ? લીંબુ કોણ ખાય છે લીંબુ? હવે આપણે આ ચાલુ થશે આપણે દાળ બાટી તો તૈયાર થઈ ગઈ છે. હવે દાળ તૈયાર કરવાની બાકી છે. એ બી આમ તીખીને બરાબર જોરદાર બનાવજો જરા. જોવાવાળાને હોય મોઢામાં પાણી આવે, ખાવાવાળાને તો પોખોમાં પાણી આવે એવું કરજો. હિંગ છે. આ હિંગ ખાઈ ગયો. ઓ બાપ રે. ચાલુ. દાળ હોય છે દાળ બાટીની. હા આ દાળ બનાવીએ છે. બનાવી દીધી દાળ. હવે વઘાર કરવાનું બાકી છે. બરાબર. એટલે એ તૈયારી ફૂલ છે ને? હા આ જો આ બાટી. અરે આ રસ્તાથી ખ્યાલ નહીં આવે રહ્યો. એટલે એ તમારે બતાવવા હારે તૈયાર મૂકી છે અચ્છા કે હા. એનું આ દાળ બાટી તૈયાર થઈ છે. થઈ ગઈ. સાથે ચપ્પલ બી છે લઈ બહાર તો. હટાઈ દો. એ બહાર તો એવું જ હોય ને. હવે આ ચાલો. છે ને આનો હિંગ, આખા મરચાં, લાલ મરચાં, એ રઈ જીરું આનો વઘાર કરવાનો છે. એ હવે તડકો લગાવી દઈએ એટલે પછી જમવાનું બધું તૈયાર અંદર બધી થઈ ગયું છે કમ્પ્લીટ. હા બધું તૈયાર થઈ ગયું છે. ડુંગળી કાપી છે, બધું આ તૈયાર છે. પાપડી શેકવાની છે. પાપડી શેકીએ છે. જે આપણે ગુજરાતીમાં હારેવડા કહીએ છીએ તે. દાળ થાય એટલે પાપડી તળી કાઢીએ છીએ. અચ્છા. શું બેટા હો હે મોટી મમ્મીને બોલાવી લાવ. જાઓ મોટી મમ્મીને બોલાવ. જાઓ જા બોલાવી આવો. મોટી મમ્મીને બોલાવી લાવ. હા જાઓ જો જાઓ એ હિરલ ને બોલાવી લાવી જા. જે પ્રોસિજર છે એ પ્રોસિજરનો એક લાસ્ટ પાર્ટ છે કે એમાં બાટી રેડી છે. આ દાળનો વઘાર થઈ રહ્યો છે. હવે એમાં અને આખું છે. અને આ તડકો મારે છે અને હવે આમાં મજા આવે એવું છે. હવે એને ઉકળવા દઈએ. બરાબર. તીખું તીખું. દાણા થોડા નાખવાના. અને આ ધાણા બનાવશું તો બહુ જબરદસ્ત જ. ઉપરથી દાણા હોય. કલર જોઈ લો. દાણા આવે છે. બધું બધા મસાલા બધા પ્રકારના મસાલા તો બધા એડ કરી દીધા છે. ઉપર ઘી નાખવાનું થોડું. નાખ્યું બરાબરનું ઘીમાં જ વઘારેલું છે. આમાં હા વઘાર ઘીથી જ કરો છો તમે. બરાબર. ચટણી બનાવી છે. અચ્છા. ચટણી લાલ લાલ ચટણી બનાવી છે. અને સ્વીટમાં આપણે થોડી જલેબી લઈ લઈશું એટલે મજા આવી જશે. સ્વીટમાં આપણે જલેબી થઈશું. થોડો સાથે પાપડ પાપડી રાખીશું, કચુંબર રાખશું. એટલે આ થઈ જાય એટલે હવે બધું પીરસવાની તૈયારી કરશે. હવે અંદર ત્યાં સુધી અમે બધા તૈયારી કરી દઈએ છીએ. ચાલો દાળ બાટીનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. આ બાજુ લાલ ચટણી છે, લસણની પાપડી, દાળ દાળ બહુ જોરદાર છે. આ બાટી છે, ઘીમાં બોળીને ચટણી છે. બાટી બધા મજા લે છે. સરસ મજા આવી રહી છે. કેવી મજા આવી મંત્ર? મજા આવી? આને પહેલા તો તમે ટેસ્ટ કરો. હા આ જો ટેકનિક વાપરે છે થોડી. અને આમ ભીલ આમાં અંદર લઈ અને થોડું એ કરી
કેવું છે બહુ જોરદાર છે દાળ બહુ જ મસ્ત બને છે અને બાટી પણ સરસ છે ચૂલા પર બનાવેલું છે. ચૂલા પર બનાવી છે મજા આવે છે મેં તો ચટણી બી લઈ લીધી છે બરાબર ટેસ્ટ આવશે. ટેસ્ટ આવશે કેવું છે તમને તો ચૂલા પર બનાવેલું ખાવા ભાવે છે કે નથી ભાવતું તમે તો ઓછું ખાધું હશે ખાવા પર depend કરે છે હવે કયું ખાવાનું છે. બરાબર છે ના ના બહુ સરસ છે આ અહીંયા મંત્ર બી દેખો મદદ કરે છે શીખવાડે છે આવી રીતે ખાવાનું એવું શીખવાડે છે એમાં લીંબુ નહીં લીંબુ એને લીંબુ બહુ ભાવે છે હા બહુ જો આ પાપડી છે તો આમાં એ પણ ચૂલા પર થોડી થઈ શેકે શકે ચૂલા પર શેકેલી છે ચાલો બધા ટેસ્ટ કરીને તમે લોકો બી બતાવો વિજય કેવું છે વિજય બહુ દાળ જોરદાર છે અને એમાં દેશી ઘી સાથે તો બહુ જોરદાર લાગે છે સરસ છે બહુ મસ્ત છે તમે બધા બી ચૂલા પર બનાવીને ખાવું જોઈએ પ્રેશર આપો હા. ઘરના બધા મેમ્બરો હોય રસોડામાં એમને કહો કે ભાઈ ગમે તેમ કરીને મારે ચૂલા પર બનાવેલું ખાવું છે એટલીસ્ટ મહિનામાં 1-2 વાર આવું કરવું જોઈએ રોજ જ ખાવું જોઈએ પણ શક્ય હોતું નથી હા હોય તો કરો આવો અને નહીં તો ના હોય તો ચાલો ભાઈ ગામડે આપણી સિટીમાં એટલું ઇઝીલી લાકડા ને બધું નથી મળતું ત્યાં બી ખાઈ શકાય અમે તો ખાઈએ જ હવે જવા દઈએ આગળ ચાલો તો મજા લો ખાવાની ઓકે વ્લોગ અને અમારો અહીંયા આ વ્લોગ બી અમે પૂરો કરીએ છીએ શક્ય બને એટલું વહેલો અપલોડ કરી એટલે બતાવશું તમને ગુડ બાય મંતુ ગુડ બાય કરો બેનો ગુડ બાય તાતા કે તાતા ટાટા તાતા